અરે અમારા મોરબીની 5 વર્ષની ઐતિહાસિક અમારે એક ધારાસભ્ય હતા એ થોડાક આ મતાન તે મતાન નો ચૂંટાણા હવે એના આવ એ કાંતિ અમૃતિયા ગુજરાતનો સબ મંત્રી મોરબીમાં નગરધન ચોકમાં બોલે કે હવે બધી દુકાનો બંધ કરી દેજો અને બીજે જ દિવસે આવા બનાવ બને એનો મતલબ શું થયો? એને કાયદાનો ડર જ નથી. કાયદો એટલે શું? કાયદો અને પોલીસ અને મોટા નેતા ભાજપના એ તો એના ખીચામાં છે. અમુક નેતાને સપ્લાય કરે છે જે જોઈ જેને જેવું જોતું હોય આપે જ છે, સપ્લાય કરે એટલે એનું દકાઈ જાય. જે એસપી અધિકારી મોટા મોટા આવે છે એને તો પેલા ઘર મેળે કરી લે છે. મારા ઉપર 8 લાખ એક પીઆઈ નથી મારા ઉપર કેસ કરાયો હતો જમીનનો. અમે જઈએ 2 મહિનાના ત્રાસમાં. હું એસપી કચેરી મારા ફેમિલી મારી 60 વર્ષના 2 સિનિયર સિટીઝન આમ બેનર લઈને લગાવીને ગયા સાહેબ અમને આનાથી ન્યાય આપો. સાહેબે શું કર્યું? 60 સુધી અમને બેરા ઈ તો એની માને વેચે સાહેબના ફાર્મ હાઉસ આવી જાય. તમારી શું છેલ્લી શું માંગ છે વિનુભાઈ? શું થવું જોઈએ? ભાજપના આગેવાનોને શું વિનંતી કરશો? હું વિનંતી ભાજપના આગેવાન અમારા 3 ના મેં નામ જોગ બોલું છું કે ભાઈ તમે બાઇટ આપો ને, તમે શું કામ પ્રેસ નથી કરતા કે આ અરગીસ ચલાવી લેવામાં નહીં આવે આને તાત્કાલિક? ઈ શું કામ નથી બોલતા? કારણ કે આની સીડીઓ તો એના ગજા નીચે પડી. શું તંબુરો બોલે? આ બધા નેતા કાં નથી બોલતા? મોરબીમાં મારી વાત સાંભળો ભાઈ, મારી હું તમને એને ઈ તમે નથી બોલતા. એમ નહીં, હું તમને એક સ્પષ્ટ વાત કહું થોડી કમથી. ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચારી કેનું સૂત્ર છે? ભાજપ પાર્ટી. અમે ભાજપના જ છે. અમે આજીવન કટકી નાખ્યા 8 વર્ષ ભાઈ ભાજપ. અમારું લોહી ભાજપ બોલે. પણ આવું ભાજપ નહોતું અમારું ત્યારે. કેશુભાઈ નું, વજુભાઈ વાળાનું, પ્રદીપભાઈ અમારા એવા છે, પ્રદીપભાઈ કાંતિલાલ અમૃતિયા છે. આ ભાજપ અમારું નહોતું તેથી ભાઈ. મારી એક જ વિનંતી છે કાલે તમારા મારી એક વાત તમે સાંભળો. તમે આ 3 નેતાને પૂછો, મગનભાઈ, દિનેશભાઈ, એને પૂછો. અમારું રેવા દો, અમે તો નાના માણસો. એને પૂછો સાહેબ તમારું આમાં શું કેવું છે? આ ગુંડાગીરી કેટલી બંધ કરવાના તમે ચાલુ રાખો, એને પૂછો ને. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.